પાવાગઢથી જંડ હનુમાન જતા રસ્તામાં વૃંદાવન હોટલનું બોર્ડ જોયું અને ત્યાં જમવા રોકાયા. આ હોટલ મંદિરથી 1 કિલોમીટર પહેલા આવેલું છે. ત્યાં અમને જાણવા મળ્યું કે ત્યાંના મેન્યુ પ્રમાણે સ્વાદિષ્ટ જમવાનું ચૂલા પર બનાવી આપે છે અને અહીંયાની એક ખાસિયત એવી છે કે તમારી સાથે કોઈ શાક લઈ જાઓ તો તમને એ પણ બનાવી આપશે. ચાલો તો આપણે જાણીએ બિપિનભાઈ પાસેથી વૃંદાવન હોટલ વિશે. મંદિર થી અમારે 1 કિલોમીટર દૂર એનાથી પછી વૃંદાવન હોટલ છે આપણી પોતાની. અને મેનુમાં તમારે ડુંગળી બટાકા, સેવ ટામેટા, રીંગણ બટાકા, મસાલા ખીચડી જે જોઈએ તો બનાવીને, લસણની ચટણી એ બધું બનાવીને આપીએ રેડી. તમે ઓર્ડર આપો તો યાર. તો આ રજાના દિવસે ચાલુ હોય કે પછી ના, ત્યારે પણ આવતો ચાલુ રહે. ખાલી ઓર્ડર આપવાનો એટલે બની જાય. શનિ રવિ તો ફિક્સ ચાલુ હોય આપણે. તો આ ખાલી 3 જ સબ્જીઓ? હા, 3. કોઈ બીજી નવી સબ્જી બનાવો કે તો બનાવી આપીએ. એમ લીલી સબ્જી કોઈ લઈને આવે તો બી બનાવી આપીએ. એટલે અમે અમારા ઘરથી લઈ આવીએ તો? હા, તો બનાવી આપીએ. હા. અને મકાઈના રોટલા? તો તમારા મકાઈના રોટલા ઘરના જ હોય છે? હા, ઘરના જ. આપણે પોતાની મકાઈ, ઘરની ખેતીની કરેલી એ જ મકાઈ આપણે. અને જાંબુઘોડાથી આવો તો 10 કિલોમીટર થાય. જાંબુઘોડાથી 10 કિલોમીટર. અને આ બાજુ ભાઈ મંદિરે જઈને આવો તો 11 કિલોમીટર પૂરું થઈ જાય. એટલે એક વૃંદાવન હોટલ છે, વિપિનભાઈ રાઠવા. વિપિનભાઈ રાઠવા. અને એમનું નામ? રિંકુબેન. રિંકુબેન. ભોજન રેડી થાય ત્યાં સુધી તમે નિસર્ગરમ્ય વાતાવરણમાં ખાટલા ઉપર આરામ કરી શકો છો. અહીંયાનું ચૂલા પરનું ભોજન જમવાનું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ને એકવાર એક્સપિરિયન્સ કરવા જેવું છે. તમે જરૂરથી એકવાર અહીંયા એક્સપિરિયન્સ લેજો. તમે જાંબુઘોડા વિસ્તારમાં આવતા હો કાં તો જંડ હનુમાન દર્શન કરવા આવતા હો તો જરૂર વૃંદાવન હોટેલે પધારજો. અહીંયા ઘરગુથી રીતે એટલે ઘરમાં જ જે બેન છે એ જમવાનું બનાવીને આપે છે, ચૂલા પર બનાવીને આપે છે આપણને. અહીંયા રોટલો, પછી ખીચડી, પછી છાશ, પછી સબ્જીમાં છે રીંગણ બટેકા, પછી ડુંગળી બટેકા અને સેવ ટામેટા પણ હોય છે. અને તમે તમારા પસંદની કોઈ સબ્જી હોય તો તમે લઈને આવતા હો તો તમારા સામે એ પણ બનાવીને આપશે. એટલે બધું તમારા સામે જ થાય છે. એટલે બધું ક્લીન હોય છે અને એકદમ ગામડાની સ્ટાઇલ તમને ગમે એવી રીતે.